નમસ્કાર. પ્રિન્સિપાલ ટીપી જોશી પબ્લિક લાઇબ્રેરી આયોજિત આજની 325મી ગ્રંથગોષ્ઠી બેઠકમાં આપ સૌ સૌરાષ્ટ્રનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ થોડો વિશિષ્ટ એ રીતે કહેવાય કે 325મી ગ્રંથગોષ્ઠી એટલે આ ગ્રંથગોષ્ઠી પ્રારંભ થયાને 27 વર્ષ પૂરા છે અને આજથી 28મું વર્ષ શરૂ થાય છે. આવી સાહિત્યિક પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ રીતે ચલાવવી અને ચાલવી એ સંસ્થાના સંસ્થાપકોની તો તપસ્યા છે, પણ આપ સૌ સ્વર્ગજનોનો સહકાર પણ એમાં ખૂબ નોંધપાત્ર છે. બીજી વિશિષ્ટતા એની એ છે કે વિદુષી અને ગુજરાતી સાહિત્યના સુવિખ્યાત લેખિકા કાલિંદીબેન પરીખ આજે આપણી વચ્ચે આ ઉત્સવે ઉજવવા માટે રહેલા છે. એમનું હું સંસ્થાઓ ત્યાં હાર્દિક સ્વાગત કરું છું. કાલિંદીબેન એ બહુ જ જાણીતા લેખિકા છે, ગુજરાતનું મોટું નામ છે અને આજે દેવશ્રી જે પુસ્તક વિશે આપણને આસ્વાદ કરાવવાના છે એ છે ભારતીય નારી સંતોનું કાવ્યાકાશ. 80 જેટલા ભારતના ઋષિ કાળથી માંડી અને વિવિધ પ્રાંતોના સુવિખ્યાત નારી સંતો થઈ ગયા. એમનું 14 પ્રકરણોમાં એમણે વર્ણન કરેલું છે. આપણે આ વખતના સમજદારમાં પણ પુસ્તક પરિચય આપેલ છે. તો આજે સ્વમુખે લેખિકાના સ્વમુખે આ પુસ્તકનો આપણે આસ્વાદ માણવાના છીએ. કાલિંદીબેન ને 30થી વધારે પુસ્તકોનું લેખન કાર્ય કરેલ છે, જેમાં 5 નવલકથાઓ છે, ગઝલ સંગ્રહ, છાંદસ કાવ્ય, વાર્તા સંગ્રહ, અનુવાદ, સંશોધન, પ્રવાસ નિબંધ, બાળ સાહિત્ય વગેરે સાહિત્યના દરેક ક્ષેત્રમાં તેમણે પોતાનું જ્ઞાન આપેલ છે, વિકસેલ છે. અંતરતા નવલકથાને ઈશ્વર પેટલીકર પ્રથમ પારિતોષિક અને અપરિચિતા નવલકથાને એની સરિયાદ હરિકામ મણિયાર પારિતોષિક, ગુજરાત સાહિત્ય પરિષદ પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નાનાલાલ ચાવડિયા પારિતોષિક, આ બધા પારિતોષિક મળેલા છે. વેદોમાં પર્યાવરણ માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ભાગ્યવધાતા કિશોર કથા માટે બાળ સાહિત્ય અકાદમી અમદાવાદ તથા ગાંધીનગર દ્વારા પણ પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આજે જે પુસ્તકનો રસાસ્વાદ કરાવવાના છે તે ભારતીય નારી સંતોનું કાવ્યાકાશ, એને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક છે. બહુ મોટું ગૌરવ કહેવાય. આ સિવાય આકાશવાણી, દૂરદર્શન વગેરે પ્રમાણેના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આપણે કાલિંદીબેનને સાંભળીએ કે પહેલાં આપણી પ્રણાલી મુજબ આ માસમાં આવતા સાહિત્યકારોના જન્મદિવસને યાદ કરીને 1-5 જોસેફ એડિસન, 2-5 જુલીલાલ શાહ, 5-5 કાર્લ માર્ક્સ, 5-5 સોરેન કિર્કેગાર્ડ, 7-5 રવિન્દ્રનાથ ઠાકુર, 7-5 ગબ્રિએલા મિસ્ત્રાલ, 7-5 પન્નાલાલ પટેલ, 8-5 દેવજી મોટા, 10-5 હરિલાલ ધ્રુવ, 10-5 વિપુલાલ મોધુ, 11-5 ચિત્તુ કૃષ્ણમૂર્તિ, 12-5 પ્રભા દેસાઈ, 17-5 બાલાશંકર તરખાલિયા, 18-5 વેરામજી અલબારી, 18-5 આદિલ મંસૂરી, 18-5 નિરંજન ભગત,
20 જ્હોન સ્ટુઅર્ટ મિલ, 20 સુમિત્રાનંદ, 21 એલેક્ઝાન્ડર પોપ, 22 આર્થર કનન ડોયલ, 22 રમણલાલ જોશી, 23 કાઝી નઝરુલ ઇસ્લામ, 23 મિખાઇલ શોરોકોવ, 25 રાલ્ફ વાલ્ડો એમર્સન, 26 રીપસાદ વ્યાસ, 26 પ્રિયવલ્લભ ભયાણી, 29 દિલભાઈ પટેલ, 29 જે.કે. ચેસ્ટરટન, 30 સુરેશ જોશી, 31 ભગવતી કુમાર શર્મા અને 31 ગૌરવ વિજ્ઞાન. આ માસ દરમિયાન પ્રિન્સિપાલ ડીપી જોશી પબ્લિક લાઇબ્રેરીને જે પુસ્તકો ભેટ મળ્યા છે એની નોંધ લઈને તો શ્રી ગુલાબભાઈ જાની તરફથી 3 પુસ્તકો, હર્ષદભાઈ ભવાણી તરફથી 1 પુસ્તક, નીતિનભાઈ પોતાની તરફથી 10 પુસ્તકો, આમ કુલ 14 પુસ્તકો ભેટ મળેલા છે. આ માસ દરમિયાન કુલ વયસ્ક અને બાળ વાચકો મળીને 110 જેટલા વાચકોએ આપણા લાઇબ્રેરીમાં ભાગ લીધો છે. હવે વિશેષ સમયના લેતા જે અમરેલીથી એવા છે કાલીનીબેન સાથે કરીને પણ એમને પોતાનું વક્તવ્ય આપવા નિવેદન શ્રી કાલીનીબેન. નમસ્કાર. આદરણીય ગુલાબભાઈ જાની, દીપકભાઈ, સન્માનિત રાજકોટના સાહિત્યકારો ગીતાબેન અને નિવેદિતા સિસ્ટર સ્કૂલની શિક્ષિકાબેન, આપ સૌને નમસ્કાર. સૌ પ્રથમ તો હું ગુલાબભાઈ જાની સાહેબ અને દીપકભાઈ જોશીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ગ્રંથ ગોષ્ઠીમાં મને આમંત્રણ આપ્યું. વાત આજે જે કરવાની છે ભારતીય નારી સંતોનું કાવ્યાકાશ, ત્યારે એ પ્રશ્ન થાય કે ક્યાંથી શરૂ કરવું ને ક્યાં પૂરું કરવું, કારણ કે આકાશ તો અનંત છે. એમ આ નારી સંતોનું જે કવન છે એ પણ અનંત છે, એક અનંતતાનું સૂર લઈને આવે છે. આજે પણ બહેનોએ, અને ખાસ તો રાજકારણની આપણે વાત ન કરીએ તો પણ કોઈ પણ જગ્યા હોય ત્યાં બહેનોએ પોતાના માટે અનામત માગવું પડતું હોય છે, એટલે કે પોતાના હક માટે એને લડાઈ કરવી પડતી હોય છે. ત્યારે આ પુસ્તકમાંથી આપણે પસાર થઈએ અને જ્યારે હું આનું સંશોધન કરતી હતી ત્યારે વિવિધ પુસ્તકોમાંથી જ્યારે હું પસાર થતી હતી ત્યારે મને એમ થતું કે આ યુગ કેટલો આગળ હતો. જે વૈદિક કાળથી આપણે શરૂ કરીએ અને ઋષિકાઓએ જે કામ કર્યું, એમનું જે જીવન હતું, એમનું જે કવન હતું, એ કેટલું દેદીપ્યમાન હતું. એમ લાગે કે આ એક ઋષિકાઓ એક સૂર્ય હતી. આપણે આકાશમાં જે સૂર્ય જોઈએ છીએ એ તો ઠીક, એ તો ખગોળીય ઘટના છે, પણ આ દરેક ઋષિકાની અંદર જે બ્રહ્મજ્ઞાનનો સૂર્ય સતત જાજ્વલ્યમાન, સતત એમ કે આજે સૂર્ય છે એ તો સવારે ઉગે છે, સાંજે અસ્ત થાય છે, પણ આ જ્ઞાનનું જે સૂરજ થાય છે એ કદી અસ્ત નથી પામતો. એ હર હંમેશ નિત્ય, એટલે તો આજે પણ આપણા સુધી એ પ્રકાશ રેલાવી રહ્યો છે. એમ કહે છે કે અહમ વસુદેહી રુદ્રેભેહી આદિત્યેહી ચરામ્યહમ સર્વ વિશ્વે દેવામાં. તો આગળ કહે કે અહમ રાષ્ટ્ર સંગમની બીજકી કેશું, કે હું રાષ્ટ્રની અધિષ્ઠાત્રી છું, હું શાસક છું, હું દાસી નથી, હું સ્વામીની છું, હું સામ્રાજ્ઞી છું, અને હું જ વસુ છું, રુદ્ર છું, આદિત્ય કહેતા સૂર્ય છું, સર્વ વિશ્વ દેવોનું હું ચરામ્યહમ એટલે કે વહન કરું છું, સંચાલન કરું છું. તો આ શક્તિ હતી એમના જીવનમાં અને એમના કવનમાં. 27 જેટલી ઋષિકાઓ તો નોંધાયેલી છે. એ ઉપરાંત પણ બીજી ઘણી ઋષિકાઓ હશે કે જેમણે આપણને આ વૈદિક વારસો આપ્યો. એક ઋષિકાઓ વિશે તો અત્યારે વાત ન થઈ શકે, પણ આપણે આગળ ચાલીએ તો મૈત્રેયી અને ગાર્ગી, એનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું હોય. એમણે શું કહ્યું કે મારે આ ભૌતિક વારસો નથી જોતો, અધ્યાત્મનો વારસો જોઈએ છે. વેદથી ઉપનિષદ આવ્યું, ઉપનિષદથી પછી બૌદ્ધ કાળ આવ્યો. તો બૌદ્ધના સમયની અંદર પણ શરૂઆતમાં માત્ર ભિક્ષુઓને જ
દીક્ષા સંન્યાસ આપવામાં આવતો હતો, પરંતુ કરુણા કરી અને આત્મા તો સર્વત્ર એક જ છે, એમાં કંઈ સ્ત્રી પુરુષના ભેદ નથી. એટલે ગૌતમ બુદ્ધે પણ પોતાના સંઘની અંદર ભિક્ષુણીઓને સ્થાન આપ્યું. એને બૌદ્ધ ભાષામાં થેરીસ કહે છે. એનું પણ 72 જેટલી થેરીસાઓ જે પવાડા, એને પવાડા કહે છે, એમાં એમના ભાવગીતો અને સ્વગતોથીને નિરૂપણ કર્યું છે. એ પણ આપણે દરેકમાં નહીં. અત્યારે એવું છે કે આપણે સાગરને ગાગરની અંદર સમાવવાનું છે, એટલે માત્ર આપણે આચમનની રીતે જ એનું કરી શકીશું નિરૂપણ. તો આ જે 72 થેરીસે પોતાના જીવનની અંદર જે કંઈ અનુભૂતિ કરી એ એમણે પોતાની સ્વભક્તિ રૂપે રજૂ કર્યું અને ભાવગીતની ઉપર રજૂ કર્યું. સાંસારિક તમામ બંધનોને એમણે ત્યાગી દીધા અને જે 4 આર્ય સત્યોની વાત ગૌતમ બુદ્ધે કરી છે, એમણે આર્ય સત્યોને પોતાના જીવનમાં આત્મસાત કર્યા. છેક જે પેલી આમ્રપાલી કે જે નગરવધુ કહેવાતી, એના જીવનમાં પણ પરિવર્તન થાય અને એ પણ દેહની નશ્વરતાને અતિક્રમી અને આત્માની જે સર્વોપરિતા અને શાશ્વતી છે એનું નિરૂપણ કરે, એને આત્મસાત કરે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આ જે અહીં ભારતીય નારી સંતોનું જે આ કાવ્યાકાશ પુસ્તક છે, એમાં તમામ ભારતની તમામ જે નારી સંતો છે એને લેવાનો મહત્તમ પુરુષાર્થ કર્યો છે, પ્રયાસ કર્યો છે. કારણ કે કેટલીક છૂટી પણ ગઈ હોય, બધું તો એ આપણા કુંડળમાં આવે નહીં. પાછું કેટલુંક એવું હતું કે જે પુસ્તકની મર્યાદા હતી, એને લીધે જે સંશોધન કાર્ય કર્યું હતું એ પણ આમાં સમાવિષ્ટ કરી શકાયું નથી. એટલે પહેલેથી લઈને કાશ્મીરથી લઈને છે સૌરાષ્ટ્ર સુધી તમામ, પછી એ લલદેવ હોય કે પછી તામિલનાડુના આંડાલ હોય, કર્ણાટકના અપમહાદેવી હોય, અલ્કેશ્વરી હોય, હરિયાણાના સૌજોબાઈ હોય, મહારાષ્ટ્રની તો આખી પરંપરા, કેટલા બધા એના પેલા નારી સંતો છે કે એ માત્ર એક મહારાષ્ટ્રના નારી સંતો ઉપર જ જોશી સાહેબ આખું એક અલગ સેશન થઈ શકે એટલું અભૂતપૂર્વ કાર્ય જો સૌથી વધારે કોઈ જીવન ગ્રહણ કર્યું હોય તો એ મહારાષ્ટ્રના નારી સંતોએ કરેલું છે. મારે મહારાષ્ટ્રમાંથી ફોન આવતા હતા, આત્મપ્રશંસાની વાત નથી, પણ આ જે મુદ્દો છે આખી વાતનો, એમાં એ મહારાષ્ટ્રમાંથી એમ કહેતા કે અહીંયા જે અમારા બહેનો કહેવાય જે કોઈ હોય પ્રાધ્યાપકો હોય એ લોકોએ પણ આટલું સંશોધન નથી કર્યું, તો એમને તમે આનું હિન્દી કરો અને એને મૂકો પહેલા ઉપર ફેસબુક ઉપર અથવા પુસ્તક રૂપે, તો અહીંની એમને મહારાષ્ટ્રની જે બહેનો અને ભાઈઓ અને અધ્યાપકો છે એમને ખ્યાલ આવે કે મહારાષ્ટ્રમાં કેટલું કામ થયું છે અને કેવા કેવા નારી સંતો હતા, એનું પણ આમાં આપણે સંગોપન અને નિર્વહન કરેલું છે. તો હવે સમયની મર્યાદાની અંદર જેટલા પણ નારી સંતો વિશે જે કંઈ વાત થાય એ કરીએ. તો સૌથી પહેલા આંડાલ એ તામિલનાડુમાં છે. હવે આંડાલનો અર્થ જ શાસક, સામ્રાજ્ઞી એવો થાય છે. એટલે એમાં આપણે જે વૈદિક ઋષિકાની વાત કરી એનો જ અહીં પ્રતિઘોષ આપણને સંભળાય. એક આંડાલનું મૂળ નામ ગોદા કે કોડાઈ હતું. એમાં થયું એવું કે પેરીવાલિયા એ પેરિયાર છે એ એના પાલક પિતા છે. કોઈએ જન્મ પછી એને ત્યાગી દીધી હશે આ કન્યાને, પણ એ બગીચાની અંદર એક તુલસીનો છોડ હતો, ત્યાંથી આ ગોદા મળે છે. એટલે ગોદા તો એમણે આપેલું નામ છે, પેલી તો કન્યા સ્વરૂપે હોય છે, પણ એમ કે પેલા છોડ પાસેથી મળી એટલે એ પુષ્પના ગુચ્છને તામિલનાડુમાં કોડાઈ ગઈ, એટલે એનું નામ કોડાઈ અને પછી અપભ્રંશ થઈને ગોદા એમ નામ પડ્યું. અને પછી વિષ્ણુની એની જે પ્રીતિ અને ભક્તિ હતી અને એને જે સ્થાન મળે છે વિષ્ણુની બાજુમાં, એમ કે એના લગ્ન થાય છે. નાની હતી ત્યારથી જ એ વિષ્ણુના જે શણગારો, પિતા તો પૂજારી હતા એટલે ફૂલોના જે શણગાર કરતા એ શણગાર નાનકડી એવી કન્યા પોતે પહેરી લેતી. એટલે એક દિવસ પિતાને ખબર પડી કે આ તો અનર્થ થયો, હું ભગવાનને ચડાવું છું અને આ શણગાર ગોડા કે કોડાઈ પહેરે છે તો આ તો વાસી શણગાર થઈ ગયા, એટલે ઠપકો આપે છે. હવે જુઓ, જે વિષ્ણુ છે રંગનાથ સ્વામી, એને ત્યાં નામ એવું રંગનાથ સ્વામી છે, તો એ પેરિયારવારને ઠપકો આપે છે કે તે આ શું કર્યું, મને આ જ શણગાર રોજ તું પહેરા છે, નહીં તો હું નહીં પહેરું.
એટલે આ જો અરસપરસ કેવી પ્રીતિની ભાવના છે. એમ કે ભક્ત તો ભગવાનની ભક્તિ કરતો હોય, પણ ભગવાન જ્યારે ભક્તને આ રીતે ચાહતો હોય અને એના ઉતરેલા જેને આપણે કહીએ ઉચ્ચિષ્ટ એવા શણગાર એ પોતે ધારણ કરવાનું જ્યારે કે એટલે એ સ્ત્રી એ સામાન્ય સ્ત્રીથી ન હોય, કઈ રીતે આંડાની ભૂમિકા ઉપર આવે છે એ આપણે આમાંથી જોવાનું છે. પછી જ્યારે આ થોડા મોટી થાય છે, વયસ્ક થાય છે, પરણાવા જેવડી, ત્યારે એ એમ કહે છે, થોડા પોતે જ કહે છે કે હું તો રંગનાથ સ્વામીને મળી ચૂકી છું, બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. એટલે ત્યારે ફરી પેલા એના પાલક પિતા એને આગ્રહ કરે છે તો કે ના, હું તો કુંવારી રહીશ એમ. એટલે રંગનાથ સ્વામી એ પાલક પિતાના સ્વપ્નમાં આવે છે અને એ કહે છે કે મારે પણ આ કોડાઈની સાથે પરણવું છે. અને પછી વાંચતે ગાજતે એની જે પારખી નીકળે છે અને એને રંગનાથ સ્વામી જે લક્ષ્મીજીને જે સ્થાન આપ્યું એ જ સ્થાન આંડાલને આપે છે. એટલે આ કેટલી મોટી વાત છે કે કઈ રીતે કોડાઈમાંથી આંડાલ બને છે. અને પછી એને જે ગીતો લખ્યા, ભક્તિ ગીતો લખ્યા, એનો એક સંગ્રહ થાય છે. એને તિરુપપ્પવઈ અને તિરુમોલી એ બે એના કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ થયા. હવે એ કાવ્ય સંગ્રહોનું થોડુંક એવું નિરૂપણ આમાં કર્યું છે અને ઇંગ્લિશમાંથી ઇંગ્લિશ પણ આપ્યું અને ગુજરાતી પણ આપ્યું છે. એટલે એ પછી આમાંથી જોવાનું રહે, કારણ કે હું એ બધું જો કહેવા કહીશ તો મારે આગળ છે એ નહીં કહી શકાય. અને ત્યાર પછી આવે છે અક્કા મહાદેવ. એ કર્ણાટકમાંથી આવે છે. કર્ણાટકના શિમોગા નામનું એક ઉદરડી નામનું ગામડું છે, એમાં એ જન્મ્યા હોય છે. હવે આ અક્કા મહાદેવી પણ નાનપણથી જેમ પેલી મીરા ગિરધર ગોપાલની મૂર્તિને મનોમન વરી ચૂકી હતી, એમ આ અક્કા મહાદેવી પણ એના શિવને, અહીં પેલી કૃષ્ણને વરી ચૂકે છે, આ શિવને વરી ચૂકે છે. એટલે એની પણ જ્યારે લગ્નની વાત થાય છે ત્યારે એ કહે છે કે હું તો ચેત મલ્લિકાર્જુનને વરી ચૂકી છું. ત્યાં એ સ્વરૂપે શિવજી બિરાજે છે. ચેત મલ્લિકાર્જુન એટલે મલ્લિકા એટલે જુઈ અને અર્જુન એટલે શ્વેત. એટલે જે જુઈના જેવા શ્વેત છે, આપણે જાણીએ છીએ કે શિવનો વર્ણ ગૌર છે, એટલે જે એવા મલ્લિકા જેવા જે શ્વેત છે એવા હું આ શિવને વરી ચૂકી છું. પણ ત્યાંની પરંપરા મુજબ એના લગ્ન એક કૌશિક નામના પુરુષની સાથે થાય છે. તો ઠીક છે, એ લગ્ન કરે છે, પણ એ શરત મૂકે છે. એમની લગ્ન નથી કરતી, એ શરત મૂકે છે કે આ મારી શરત માન્ય હોય તો હું લગ્ન કરું. એટલે એમ કહે છે કે મને ક્યારેય સ્પર્શ નહીં કરવાનો એમ, કારણ કે દેહથી ઘણી ઉપર ઉઠી ગઈ હોય છે. એટલે ઠીક છે, પેલો માની જાય છે ત્યારે, પણ આ તો પુરુષ છે, એ કઈ એની વૃત્તિઓને નાથી નથી શકતું. એટલે એક વખત સ્પર્શે છે, બીજી વખત વોર્નિંગ આપે છે અક્કા મહાદેવી. ઠીક થોડોક સમય ગયો એટલે વળી પાછી એની પુરુષ વૃત્તિ પ્રબળ થાય છે. એ 3 વખત એ સ્પર્શ કરે છે. એટલે એના વિરોધમાં એ ઘર તો ત્યાગી દે છે, પણ સાથે સાથે વસ્ત્રો પણ ત્યાગી દે છે. આ એનો એક વિદ્રોહની ભાવના હતી કે શા માટે પુરુષો એમ કે દેહ ઉપર જ એની નારીની દેહ ઉપર જ એની દ્રષ્ટિ હોય છે કે લો આ જોઈ લો તમે દેહ, આ શું જોવાનું છે એમ. એનો એક ખુલ્લો બળવો વિદ્રોહ હતો. આજે જે જોવા મળે છે એ પ્રકારનો નહોતો. આ તો આત્માની કક્ષાએ પહોંચેલો હતો અને શિવને સમર્પિત હતો. એ જે આપણને જે નિરાવરણ લાગે છે એ ખરેખર તો આત્મા ઉપર જે આવરણો લાગેલા છે એ આવરણોને છોડવાની વાત છે. અને એની જે નગ્નતા છે એના જ્યારે આપણે એને પદો, આપણે જે પદો કહીએ છીએ એને ત્યાં એને વચનો કહે છે. અને વચનોમાં એને જે નિરૂપણ કર્યું છે પોતાની જે આત્માનુભૂતિ થઈ અને કઈ રીતે આ નિરાવરણની કક્ષાએ પહોંચી, તો એ નિરાવરણ એટલે નિર્વાણ બની જાય છે. આ કક્ષાએ ત્યાં પહોંચે છે. એટલે એ કક્ષાએ પહોંચ્યા પછી જે શિવ અને જીવ વચ્ચેની જે એકતા છે એનું પણ આમાં નિરૂપણ કર્યું છે. અને સગુણ અને નિર્ગુણની પણ ચર્ચા કરી. અને પછી જ્યારે નિરાવરણ થાય એટલે તો સગુણ પણ નથી અને કેટલું પેલું જે નિર્ગુણ છે અને નિરાકાર છે એ જ પછી તો શેષ નહીં. હવે આ જે અક્કા મહાદેવીની વાત કરી તો બરાબર એના જેવી જ વાત લલદે કરે છે. એ લલદે પણ પોતાના વસ્ત્રો ત્યાગી દીધા હતા. આ લલદે એટલે કાશ્મીરની ભૂમિમાંથી આવે છે. કાશ્મીરની ભૂમિમાં ત્યારે એવું હતું કે
પરંપરા હતી. તો એ જે કાળમાં હતી દલદેવ, ત્યારે એ 1350ની આસપાસનો એનો કાળ હતો. 14મી સદીનો પ્રારંભ કે 13મી સદીનો ઉત્તરાર્ધ હતો, મધ્યકાળ એ કાળ હતો. એ કાળમાં ત્યારે એવું હતું કે હિન્દુ પરંપરા અને આ જે સૂફી પરંપરા હતી એ બંનેનો સમન્વય કાળ ચાલી રહ્યો હતો. અને આ સમન્વય કાળમાંથી ઋષિ પરંપરાનો આરંભ થયો. હવે આ ઋષિ પરંપરાનો આરંભ નૃંદ નામના ઋષિએ કર્યો હતો. અને આ નૃંદ ઋષિના શિષ્ય એ આ દલદેવ, અને એમણે પછી શિવયોગીની શાળામાં રહીને 12 વર્ષ સુધી અભ્યાસ પણ કર્યો. છતાં એ આ અભ્યાસ કર્યો, આ બધી વાત કરી પછી જ્યારે એનામાં એવું આત્માભિમાન અને આત્મગૌરવ આવ્યું, ત્યારે એ નંદ ઋષિને એક શિષ્ય પોતાના ગુરુને પડકાર ફેંકે છે અને કહે છે કે તમને માતાની મુખેથી જન્મ લેતા શરમ ના આવી અને એનું દૂધ પીતા શરમ આવી, પછી એ પોતાનું દૂધ આપે છે. એટલે કહેવાનું એ આખી પ્રતિકાત્મક વાતો છે. બની પણ હોય ન પણ બની હોય, પણ પ્રતિકાત્મક તો જરૂર છે. દૂધ પીવડાવ્યું એટલે કે એની માતૃશક્તિની રજા ફરકાવી એમ કે સ્ત્રીના જે સ્તન છે એ નહીં, એને તમે ન જુઓ, એ કામુકતાને ઓળખવી જાઓ અને એને અમૃતત્વ તરીકે તમે લેવો, એમ એને કહેવાનું છે. એ કઈ રીતે એની પણ ભૂમિકાઓ આવે છે કે એ તો પરણતી, કારણ કે ત્યારનો સમાજ એવો હતો કે લગભગ પરણવું તો પડતું જ વધારે, પણ ઈશ્વર સહાય કરતો હોય છે જ્યારે એની અંદરની અભિપ્સા જાગૃત થાય. એટલે એનામાં કેવી સહિષ્ણુતા હતી કે એની સાસુ તો એક આટલો કેવો છે ને ભાત આપે અને જગતને દેખાડવા માટે તેને પથ્થરની ઉપર આમ કરે, એટલે પથ્થર મોટો હોય ને ભાતની ઉપર આમ દાણા છાંટ્યા હોય, એટલે જે કોઈ જોવે એને તો એમ જ થાય કે આ તો ખાઉતરી છે, પણ એ કશી ફરિયાદ નથી કરતી. એટલે આધ્યાત્મના માર્ગમાં આગળ વધવું હોય તો સહિષ્ણુતા અને ધૈર્ય એ બે પાયાનું છે. એટલે ત્યારથી એની શરૂઆત થાય છે. અને અસ્વાદ વૃત્તિ, ખાલી પેટ ભાતના દાણા ઉપર જીવવાનું, એટલે અસ્વાદ વૃત્તિ એ પણ અધ્યાત્મનું એક પ્રારંભનું બિંદુ છે. એટલે આ ક્રમશઃ રીતે દલદેવ આગળ વધે છે. પછી જ્યારે અસહ્ય ત્રાસ થાય છે અને એક બાજુથી ત્રાસ તો હજુ એ સહન કરી લે, પણ અંદરથી જે અભિપ્સાનો આગ પ્રગટે છે એ આગ એવી પ્રજ્વલિત થાય છે કે પછી ઘર એનાથી છૂટી જાય છે અને જંગલમાં જઈ અને તપ કરે છે. ત્યાં નિર્જન એકાંતમાં એકાંતનું સેવન કરે છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે ને કે એકાંતનું સેવન કરવું અને જનથી જનસંસદેથી દૂર રહેવું. એટલે એ જનસંસદેથી દૂર રહે છે અને એકાંતનું સેવન કરે છે. ત્યાં એ શૂન્યની સાધના કરે છે, મૌનની ઉપાસના કરે છે અને એમ બીજા તબક્કાને પણ આગળ વધારતી જાય છે. ત્યાર પછીનો અંતિમ જે તબક્કો આવે છે એ નિર્વાણની જેમ આ અક્કા મહાદેવીના જીવનમાં ભૂમિકા આવી એવી લલદેવીના પણ લંકેશ્વરી એમ પણ એને કહે છે, એના ભૂમિકામાં એ આવે છે. હવે એ ભૂમિકા એ આવે છે કે જે મહાવીર સ્વામીના વસ્ત્રો સરી પડ્યા એમ આ નલદેવના પણ વસ્ત્રો સરી પડે છે. એ કહે છે કે દિશા એ જ મારા વસ્ત્રો છે. હવે જ્યારે દિશા જ વસ્ત્રો બની જાય ત્યારે એને બીજા કાંઈ વસ્ત્રો પરિધાન કરવાની આવશ્યકતા જ રહેતી, એને દેહભાન જ નથી રહેતી. એટલે તો એ દિશાને ઓઢી લે છે, પોતે ત્યાં એને વાઘ કહે છે. આપણે જેમ આ સૌરાષ્ટ્રમાં ભજન પરંપરા હોય એમ કાશ્મીરમાં વાઘ હતા, એ વાઘની રચનાઓ કરે છે અને લગભગ 101 જેટલા વાઘની એ રચના કરે છે અને એમાં એ આ વાત મૂકે છે. ઘણી બધી એવી વાતો એના વાઘમાં મૂકે છે. એમ પણ કહે છે કે શિવ સર્વત્ર છે, હર જગહ पे शिव છે, थल थल पे शिव है, फिर का हिंदू का मुसलमान એ બે ગાય ઉઠે છે. અને એમ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતા છે એને પણ એના વાકની અંદર રજૂ કરે છે. સર્વત્ર શિવને જોતી આ સંત જ્ઞાની શિવયોગીની એમ પણ કહે કે તમે આ જે મૂર્તિની પૂજા કરો છો એ તો નર્યો પથ્થર છે, પથ્થર છે આ મૂર્તિ, પથ્થર છે આ મૂર્તિ. અને એવું જ આ મંદિર વિશે પણ એમ એના વાતમાં કહે. અને પછી આગળ જઈને એમ પણ કહે કે આ જે તીર્થ જળની અંદર તમે
સ્નાન કરો છો એનો એ વિભાસ કરીને એમ કહે છે કે જો તીર્થજળની અંદર સ્નાન કરવાથી મોક્ષ મળી જતો હોય તો માછલીઓને મોક્ષ મળ્યો હોય, પણ આ માછલીઓ તો આપણે જાય છે ઝાડમાં ફસાઈ જાય છે અને પછી એનું શું શું બને છે, એટલે એના ઉપર એ વ્યંગ કરે છે. એ વ્યંગમાં એને વિભાસ કરતા વધુ તો વેદના મળે છે કે શા માટે આ બધી વિતંડાવાદ, આ બધી કર્મકાંડ, જ્યારે શિવ પોતાની અંદર બિરાજે છે, સર્વત્ર બિરાજે, કણકણમાં બિરાજે છે, તો પછી જળમાં પણ એ જ શિવ છે, તો તમારે શા માટે એમાં મોથા લગાડવા જોઈએ એમ વાત કરે છે. આવી જ વાત એ કરે માન અને સન્માન વિશે. એમાં પણ એ બહુ સરસ સુંદર રૂપક આપે છે કે આ માન સન્માન કેવા છે કે ટોપલીમાં પેલું જળ ભર્યું હોય ને એવા છે. હવે આપણે જાણીએ છીએ કે ટોપલીમાં જળ ભર્યું હોય એ કાંઈ રે ખરું? તો જગતે આપેલા જે માન સન્માન છે એ કંઈ કાયમી નથી. એ થોડી ક્ષણ માટે તમને એની ચળક આપી જાય, ચમક આપી જાય, પછી તો એની કોઈ ચમક રહેવાની નથી. એ દિવ્યમાન તો પેલા શિવની છે. એટલે એક ઉદાહરણ આપે છે અને ખરેખર એના જીવનમાં બન્યું હોય તો કહેવાય છે. એવી કિંવદંતી છે કે એ બજારમાં જાય છે, પછી દુકાનદારને કહે છે કે મને એક કાપડનો કટકો અને એના બે ભાગ કરી આપો. એટલે દુકાનદાર એને કરી આપે છે. પછી એના બંને કપા ઉપર એ જોડીની જેમ એને લટકાવે છે. પછી બજારમાં જતા જતા જે કોઈ એને માન આપે તો એની એક ગાંઠ વાળી દે, બીજા આપે તો બીજી ગાંઠ આપે. વળી આ બાજુ જાય કોઈએ એનું અપમાન કર્યું, નિંદા કરી તો આ બાજુ આમ ગાંઠ વાળે. એમ કરતાં સાંજ પડી ગઈ એટલે પેલા દુકાનદાર પાસે જાય છે અને એને કહે છે કે હવે તું ભાઈ આનું વજન કરતો, તો વજન કરે છે તો બંને કટકાનું વજન તો સરખું નીકળ્યું. એટલે ગીતામાં જે કહ્યું છે ને કે સ્તુતિ અને નિંદાને સમ માનવા, એમ આ જ વાત અહીંયા લલતે કરે છે કે સ્તુતિ હોય કે નિંદા હોય, માન હોય કે અપમાન હોય, એને તો સમાન જ માની અને અમાની બનવું, એમ જે દેવી સંપત્તિ 16મા અધ્યાયમાં ભગવાને વાત કરી છે એ જ વાત અહીંયા લલદેવી એના વાકની અંદર કરે છે. વળી આત્માની શાશ્વતીને, આત્માની અમરતાને ગાતી હોય એમ કહે છે કે હું જે નાવ ચલાવી રહી છું ભવસાગરને પાર કરવા, અને એનું જે દોરડું છે એ તો કાચા સૂતરનું બનેલું છે. હવે કાચા સૂતરનું બનેલું દોરડું હોય એ કાંઈ ટકે નહીં, ભીનું થઈ જાય ને થોડીક વાર થાય ત્યાં તો વચ્ચે તૂટી જાય ભવસાગરમાં, ક્યારે આપણે ગોથું ખાઈ જાય કે ડૂબી જાય એ કંઈ નક્કી ન કહેવાય. તો એ એમ કહે છે કે આ શ્વાસ દોરડું છે ને કાચું, એ શ્વાસનું પ્રતીક છે. આપણો શ્વાસ છે ને કાચા સૂતર જેવું દોરડું છે, ક્યારે તૂટી જશે એની ખબર નથી. આપણે ગપલકમાં રહેતા હોઈએ છીએ, નાવમાં આમ બોલતી હોય નાવ અને આપણે એના ભરોસે ચાલતા હોઈએ, પણ જ્યારે શ્વાસ રૂપી દોરડું તૂટી જશે એ ખબર નથી હોતી. એટલે એમ કહે છે કે આપણે તો ભગવાનના નામનો આધાર લેવાનો છે. એનો જો આધાર લેશું ને તો આપણે આ ભવસાગર પાર કરી જઈશું. જેમ પેલી મીરા કહે ને કે ભવસાગરને પાર કરવા એને સદગુરુનો આશરો લીધો. સદગુરુ કી નામ, સદગુરુ કી કેવટિયા, રામધન પાયો, પાયોજી મેને રામધન પાયો, કે આ રામધન પાયો મેળવી પ્રાપ્ત કરી અને આ ભવસાગરને પાર કરવા જે મીરા નીકળી હતી રાજસ્થાનમાં, એમ આ બાજુ કાશ્મીરમાં લલદે નીકળી હતી. ક્યાં ક્યાં આ બધી નારી સંતો ભેગી થઈ જાય છે. એ દરેકના પ્રદેશ જુદા, ભાષા જુદી, સંસ્કૃતિ જુદી, કહેવાતા ધર્મો જુદા, પણ એનું જે અંતરસત્વ છે ભવસાગરને પાર કરવાનું એ તો દરેક નારી સંતોનું એક જ છે. આમ જુઓ તો દરેક જીવાત્માનું એક છે. આપણે એ કક્ષાએ પહોંચ્યા નથી એટલે આપણને આ વિભિન્નતાઓ દેખાય છે. બાકી તો નરસિંહ મહેતાએ ગાયું કે અખિલ બ્રહ્માંડમાં એક જૂજવે રૂપે અનંત પાસે, એનું જ જ્ઞાન આ લલદેવે કહ્યું, મીરાએ કહ્યું, ભંડારે કહ્યું, મહાદેવીએ કહ્યું. હવે આપણે આગળ જતા જતા મહારાષ્ટ્રમાં પહોંચી જઈએ, કારણ કે મહારાષ્ટ્રમાં ઘણા બધા નારી સંતો થઈ ગયા. એમાં આપણે તો ખાલી આમાં 12 કે 13 જેટલા સમાવિષ્ટ કરી શક્યા છીએ, બાકી પુષ્કળ છે એમ. તો એમાં સૌથી પહેલા આવે મોહદાય સાકાની મહદંબા. એ આના આદ્ય કવિયત્રી છે અને એમણે જે લીલા ચરિત્ર લખ્યું એમના ગુરુનું એ પણ આદ્ય છે. 12મી સદીમાં શરૂ થઈને 18મી સદી સુધી આ મહારાષ્ટ્ર નારી સંતિનો આખો વ્યાપ
અને વિસ્તાર પડેલો છે. મહદંબાની બીજી પણ એક મહત્વની ભૂમિકા એ ધવળે નામના સંગ્રહ બહાર પાડ્યો. એ ધવળે મરાઠીમાં બહાર પડતો એક કાવ્ય પ્રકાર છે. જેમ આપણે ત્યાં કે લોકગીતો ને એ બધું હોય, વિવાહ ગીતો ને સૌરાષ્ટ્રમાં હોય, એમ ત્યાં મરાઠીમાં આ ધવળે છે. જો મહદંબાની એક જ શબ્દમાં ઓળખ આપણે આપવી હોય તો એ ધવળે કરતી તરીકે આપી શકીએ. એમણે જે કામ કર્યું છે અદ્ભુત કર્યું છે. આવું જ અદ્ભુત કામ મુક્તાબાઈએ કર્યું, સોયરાબાઈએ કર્યું, બહેણાબાઈએ, જનાબાઈએ એણે પણ આવું અદ્ભુત કાર્ય કર્યું. પણ જે વાત કરી છે કાન્હો બાત્રાને કરી છે. એટલા માટે કાન્હો બાત્રાએ પણ ઘણા બધા ગીતો લખ્યા અને એને તો નૃત્ય પણ કર્યા. મીરાની જેમ નાચી હતી. મૂળ એનો જે માતાનો વ્યવસાય હતો એ ગણિકા હતો. પણ છતાં પણ તમે વિચાર કરો, ગણિકા અને એ જમાનામાં અત્યારે પણ હજી નાબૂદ નથી થયું તો એ જમાનામાં તો ગણિકાઓને ગણિકા જ બનવું પડે. પણ નહીં, એ વિદ્રોહ કરે છે અને કહે છે કે હું ગણિકા નહીં બની જાઉં. એની ઉપર ઘણા બધા જુલ્મો, ઘણા બધા ત્રાસ ગુજારવામાં આવે છે. પણ એકની બે નથી થતી કે હું તો વિઠ્ઠલને બની ચૂકી છું. માઝા વિઠ્ઠલા, પાંડુરંગ માઝા વિઠ્ઠલા એ ગાય છે, નાચે છે, પણ કોઈને તાબે નથી થતી. સુબાને પણ તાબે નથી થતી. પછી જ્યારે સુબા પરાણે એની ઉપર બળાત્કાર કરવા જાય છે ત્યારે કહે કે એક મિનિટ રહો, થોભો, હું મારા આ વિઠ્ઠલની પરવાનગી લઈ આવું. અને ત્યાંની જે પરવાનગી તો શું લે, સાક્ષાત વિઠ્ઠલ એને પોતાનામાં સમાવી દે છે. અંતિમ નૃત્ય કરે છે અને એનામાં સમાઈ જાય છે. આ ભક્ત અને ભગવાનનો જે પ્રેમ છે, અનન્યતા છે, જે અનન્યતા છે ને એ બહુ ઊંચી કક્ષા છે. આપણે પ્રેમ તો કરતા હોઈએ, આપણને પણ પ્રેમ કરનારા હોય, પણ સમાન કક્ષાએ, સમાન ક્ષણે અને સમાનુભૂતિથી પ્રેમ કરતા હોઈએ બહુ અંતિમ તબક્કો છે ભક્તિનો, સર્વશ્રેષ્ઠ. એટલે તો એને ભક્તિ કહી. ભક્તિ બની હશે, ગરી હશે. એટલે ત્યારે ભગવાન એને પોતાનામાં સમાવી લે છે. કદાચ આવી રીતે ભૌતિક રીતે ન બની હોય તો પણ એટલું તો જરૂર કહી શકાય કે એમનો આત્મા સંપૂર્ણપણે પરમાત્મામાં એવો તો ઓતપ્રોત થઈ ગયો હતો કે સુબાએ શરણાગતિ સ્વીકારવા સિવાય બીજો કોઈ ચારો કે આરો ઓવારો નહોતો રહ્યો. એટલું તો નિર્વિવાદ પ્રમાણે આપણે કહી શકીએ. મીરા વિશે પણ આપણે એમ કહીએ છીએ, પણ એમાં પણ ક્યાંક એવો પણ ભેદ છે. આવ્યા છે દીપકભાઈ જોઈએ, એમને ખ્યાલ જ હોય. અને અહીંયા પણ બધા સંતજનો છે, એમાં એક મત એવો પ્રવર્તે છે કે એ નીચે ભોયરું હતું દ્વારકાના મંદિરમાં અને એનાથી પછી એ દક્ષિણમાં ચાલી આવ્યા. એવી એક આવી પણ કિંવદંતી છે કે દ્વારકાધીશમાં સમાઈ ગયા અને આવું પણ છે. આપણે કશું આમાંથી સાચું શું છે એ નથી જાણતા, પણ એટલું જરૂર જાણી શકીએ કે જ્યારે છે પેલી ગોપીને સારૂપ્ય ભક્તિ પ્રાપ્ત થઈ હતી, એવી જ મીરાને પણ સારૂપ્ય ભક્તિ પ્રાપ્ત થઈ હતી. એટલે તો એ પૂર્વજન્મની ગોપી હતી અને એમ કહે છે કે એમ તો પૂર્વજન્મની ગોપી હતી. રાસ નાચતા હું ભૂલી પડેલી છું એમ. એટલે નહીતર તો નાનપણથી થોડી એક મૂર્તિ જોઈને નાની બાળકોને એવું તો સ્ફૂરી જાય અને એની સાથે મનોમન ભરી જાય ને એમ કે આ સંસારનો પતિ તો કાગળિયા જેવો છે, નહીં બાંધો હું મીંડોળ એનો. સંસારીનું શું કેવું, ઝાંઝવાના નીર જેવું, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ એમ કે. અને એના તો ઘણા બધા પદો છે. અસુવન જલ સિંચ સિંચ પ્રેમ બેરી બોઈ બસો મોરે ને નંદલાલ મેરે માણે ચાકર રાખો ગિરધારી લતા નિતમુઠ દર્શન પાઉં સુમિરન પાઉં ચાકરીને. આ ચાકરી છે ને ભક્તિની અંતિમ અવસ્થા હોય ત્યારે જ થઈ શકે. નહીતર ચાકર થવું એ કંઈ સહેલું નથી. આ તો નિઃશુલ્ક ચાકરી એ રહેવાની. ચાકરીમાં પાછું માગે શું, બીજું કાંઈ નહીં. મારે નિત્ય ઉઠીને મારા ગિરધરના દર્શન કરવા, એનું સ્મરણ કરવું. પહેલું કુસુમની સારી ઊંચે ઊંચે મહલ બનાવું, બીચ બીચ જરૂર ખાના. આ ક્યાં કહેલા, ક્યાં ઝરૂખા, આ આત્માનો ઝરૂખો છે. આ જે પેલું દિવ્ય ચક્ષુ ભગવાને આપવાની વાત કરીને ગીતામાં, એ આ દિવ્ય ચક્ષુ એ ઝરૂખો છે. અને એ ઝરૂખામાંથી એના સાંભળાના દર્શન કરવાની આ વાત છે. આ મીરાબાઈ એમને નામ નથી પડ્યું. મીરા આમ જુઓ તો રાજપૂત કુળની, એના વિશે પણ ઘણી બધી વાત છે કે મીરા નામ કઈ રીતે પડ્યું.
કે એક મહાદેવની કુંવરી હતી, એનું નામ મીરા હતું, એના નામ ઉપરથી મીરા પાડ્યું હશે. પછી કે મોગલો એમના જે સુબાઓ હતા એને મીર અને મીરા કહેતા, પણ એ પણ આપણે સ્વીકારી ન શકીએ, કારણ કે મોગલો અને રાજપૂતો વચ્ચે તો લડાઈઓ થતી હતી, અને એટલે કાંઈ એનું નામ પાડે નહીં. તો પછી આ મીરા નામ કઈ રીતે આવ્યું? તો પછી એમ કહ્યું કે મીરા અપભ્રંશ થઈને આવ્યું છે. મૂળ નામ મિહિરા, કે મહી એટલે પૃથ્વી અને ઈરા એટલે પ્રકાશ. એટલે જે ઉપરથી જે પૃથ્વીની અંદર આકાશમાંથી, એટલે પેલા અંતરિક્ષની પારથી જે પ્રકાશ, દૈદીપ્યમાન પ્રકાશ ધીરે ધીરે આવી અને જે આ મહીની અંદર સમાઈ ગયો, એ આ મહિરા અને અપભ્રંશ થઈને મીરા એવું પણ એમ કહે. તો પછી વળી એક એવું પણ કે મીરાનો અર્થ દરિયો થાય, એટલે ભક્તિનો જે દરિયો છે એ પણ મીરા. કે આ મીરાના નામ પાછળ કેટલી ભૂમિકાઓ અને કેટલી કિંવદંતીઓ છે. કહેવાનું એ છે કે મીરા નામ એ એક એવો સૂર્ય છે અને એક એવો દરિયો છે કે જ્યાં જ્ઞાન પણ છે, ભક્તિ પણ છે. અને મીરા યોગ માટે પણ હશે એટલા માટે કહી શકાય કે એનું એક ભજન છે કે આની કોર ગંગા, આની કોર જમુના, बीच में रूडू गोकुळीનું ગામ, રૂડુ ગોકુળીનું ગામ, રૂડુ ગોકુળીનું ગામ. તો આ ગંગા એટલે કઈ? હા, ઈડા અને પિંગળાની જે આપણે વાત કરીએ છીએ, ગંગા જમનાની એ, અને વચ્ચે સુષુમ્ના નાળી, એ આ ગોકુળીનું ગામ. અને એને રૂડુ રૂડુ 3 વખત એટલા માટે કહ્યું કે એ ગોકુળિયા ગામમાં કોણ હતો? કૃષ્ણ હતો. મોરપીંછ ધારણ કર્યો હતો, બંસી બજાવતો હતો, અને ત્યાં તો કદમની છાયા હતી. એટલે એ રૂડુ 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 એમ 3 વખત એને ગાયો છે. અને એની સાથે સાથે પુનરાવર્તનનું જે નાદ છે, મીરાના તો ઘણા બધા ગીતો એવા છે, ભજનો એવા છે કે જ્યાં નાદનું આપણને સૌંદર્ય જોવા મળે. કે ફાળ્યા ચી, એવા જે પ્રાસ મળે છે, એ પ્રાસમાંથી નાદનું સૌંદર્ય નીકળે છે. અહીંયા એક વાત એ પણ કહેવાનું થાય કે મીરાનું જે શાસ્ત્રી કુળ હતું અને પિયર કુળ હતું, બંને કુળમાં સંગીતકારો હતા. અને આ સંગીતની જે ધ્વનિ એના કર્ણની અંદર અને એના આત્માની અંદર જીરાયું હતું. જો મોટાભાગના મીરાના જે પદો છે, કાલિંગડામાં, ક્યાંક કાપીમાં, ક્યાંક આશાવલીમાં, ક્યાંક માલકોસમાં, ખમાજમાં, તિલકામાં, ઘણા બધા એના અસંખ્ય રાગ રાગીણીની અંદર આપણે ગાઈ શકીએ અને સાંભળી શકીએ. એટલો બધો એમાં સંગીતનો પણ ખજાનો પડેલો છે. પણ આ જ મીરા જ્યારે મંદિરમાં એક વખત ભજનની ચાલતા હતા અને કોઈએ લખેલું હતું કે લય સે ગાના, તાલ સે ગાના, એટલે મીરા આવી ખુશી નાખે છે અને કહે છે કે ભાવ સે. બસ આ વાત છે. સામાન્ય કે મોટો કવિ હોય કે મોટો સંગીતકાર હોય, પણ એ બધા નારી કવિયત્રી કે નારી કવિ નથી બની શકતા. ભક્ત કવિ કે ભક્ત કવિયત્રી નથી બની શકતા. આ ભક્ત કવિયત્રી અને કવિ તો નરસિંહ બની શકે. એ બની શકે મીરા, એ બની શકે આંડાલ, એ બની શકે પકા મહાદેવી, કારણ કે એને ભાવથી ગાયું છે. એ બની શકે બહેણાબાઈ, એ બની શકે જનાબાઈ. જનાબાઈ તો કેવા અભંગો ગાય. એ અભંગોમાં એવું કે મારો આ વિઠ્ઠલ છે ને, એ મારા છાણવાસી દાય કરે, એ મારું આ વલોણવી કરે, એ ઝાડવાસીનું કરે, એ બધું કરે. છાણવાસીનું કરે, એ કુશકાઓ એના પિતાંબર બધી કુશકાઓથી ભરાઈ ગયું હોય, એને પરસેવે રેપ જેમ થઈ ગયો હોય, એનું બધું બહુ સુંદર વર્ણન અભંગોની અંદર એને કરેલું છે. તો આવી ભક્તિ હતી, આવી ઓતપ્રોતતા. એ નામદેવને પણ કહે, નામદેવ એટલે એના ગુરુ હતા, કારણ કે એ તો બાળકી હતી નાની, ત્યારથી એના માતા પિતા તો ચાલ્યા ગયા હતા. ત્યારે એમ કહે છે કે મારા માતા પિતા તો આ વિઠ્ઠલ જ છે, બીજું કોઈ નથી. ત્યારે નામદેવ એને પોતાના ઘરમાં લઈ આવે છે અને એને પોતાની દીકરીની જેમ, પોતાની શિષ્યાની જેમ રાખે છે. પણ છતાં એ નામદેવને પણ વખત આવે કે એટલું એનામાં આત્મ જે તેજ હતું ને, એ ભક્તિમાંથી આવેલું તેજ હતું, અને એટલે શિવનું તેજ હતું. એ કોઈને બાળતું ને, આ ભક્તિનું તેજ એવું હતું કે જેમ આપણે સાધારણ રીતે એમ કહીએ કે જ્ઞાન હોય એ પાડી નાખે, તો ભક્તિ હોય એ વેવલાપણું આપે. પણ આ બધા અભંગો છે, આ બધા વાક છે, એ બધામાંથી શિવનું તેજ આપે છે કે જે મનુષ્યના સમાજમાં જે અંધકાર છે,
જ્ઞાતિનો હોય, પરંપરાનો હોય, કોટી વક્તાનો હોય, જાતિનો હોય, અનેક પ્રકારના જે અજ્ઞાનનો અંધકાર છે એને આ શિલાલેખથી વિદારી નાખે છે, દૂર કરી નાખે છે અને મનુષ્યના જીવનમાં કંઈક પ્રકાશ મળે એવી એમની ભાવના હતી. નહીં તો એમને કંઈ આ બધું પ્રકાશિત કરવાની જરૂર નથી. આમ જુઓ તો સંતોનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે, બહુ મોટી દેણગી છે. કારણ કે એ જે જમાનો હતો, એ જે કાળ હતો, એ ત્યાં વૈદિક કાળ પછીનો જે યુગ આવ્યો આપણો, એ અંધકાર યુગ હતો. આ અંધકાર યુગમાંથી બહાર આવવાનું જો સૌથી મોટું કામ કર્યું હોય ને તો આ સંતોએ અને ભક્તોએ કરેલું છે. અને આ સંતો અને ભક્તોની સાથે સાથે આ નારી સંતોએ પણ પોતાનું પ્રદાન કર્યું છે. બહુ મોટી વાત છે. આજે સ્ત્રી સશક્તિકરણની વાત કરી રહ્યા છે ત્યારે આ નારી સંતોને આપણે જેટલા બને એટલા ઉજાગર કરવા જોઈએ તો ખ્યાલ આવે કે ખરું સ્ત્રી સશક્તિકરણ શું છે. એના માટે કંઈ ઝંડા લઈને ઉતરવાની જરૂર નથી હોતી. એના માટે કાંઈ તમારે સરેઆમ પેલી ક્યાંક પેલું બને દુર્ઘટનાઓ ત્યારે તમે એક દિવસ કેન્ડલ લઈને નીકળો, એનાથી કંઈ આ બધું થાય નહીં. એના માટે આપણે પહેલા પોતે સમાજે પોતે પોતાની અંદર જે વિકારો છે, જે અશુદ્ધિઓ છે, એને કઈ રીતે દૂર કરવા એ તમે આ ભજન પાસે જાઓ, આ અભંગ પાસે જાઓ, આ પદ્યો પાસે, આ વચનો પાસે જાઓ. કેટલા સુંદર વચનો છે એની પાસે જાઓ ત્યારે ખબર પડે. આ બહિરાબાઈએ તો આખી બહિરા ગાથા લખી છે. એક એમ માનો કે આખી વ્યથા કથા છે. અને અહીંયા એ પણ કહેવાનું મન થાય કે ભારતીય નારી સંતોની અંદર સૌથી પહેલા જો કોઈએ આત્મકથા લખી હોય તો આ બહિરાબાઈએ લખેલી છે. એના પતિએ એના ઉપર બહુ જન્મ ગુજાર્યા હતા, એવા જુલ્મ ગુજાર્યા કે એને મારી અને એના અંગોને કેવી રીતે મારી હશે તો એમાં પોટલું વાળીને મૂકી દીધું. એક કેવું નિર્દયતાથી ઢોરમાર માર્યો હશે. અને છતાંય આ સ્ત્રીએ પોતાના પતિની સેવા કરી, બીમાર પડ્યો ત્યારે, અને છતાંય વખત આવ્યો ત્યારે એને છોડી અને પેલા એના ગુરુની પાછળ ચાલી ગઈ. એને આત્મસમર્પણ કર્યું. એની પેલી પાછળની હતી એને લઈને એને ભજનમાં લઈ જતી. આટલું બન્યું છતાં પણ એને પાછળનીને ન છોડી, એને ગુરુને ન છોડ્યા, એને વિઠ્ઠલને ન છોડ્યા. તો આ જે સહિષ્ણુતા અત્યારે જે અસહિષ્ણુ બની ગયા છે, આપણે એમ માન્યા છીએ અત્યારે નવો બાપ આવેલો છે કે સહિષ્ણુતા એ તો દુર્ગુણ છે, જ્યારે કે સહિષ્ણુતા એ સૌથી મોટો સદગુણ છે. વ્યાવહારિક જીવનમાં હોય કે પછી આધ્યાત્મિક જીવનમાં હોય, ધૈર્ય વિના અને સહિષ્ણુતા વિના ક્યારે આત્માનો પ્રકાશ પામી શકાતો નથી. આપણને અવળે માર્ગે લઈ જઈ ઘણું બધું સાહિત્ય પણ અત્યારે એવો પ્રગટ થાય છે કે એમાં સ્ત્રીઓને અને સમાજને અવળે માર્ગે લઈ જવામાં આવે છે. એ ખબર છે ને, તમે સૌ સાંભળ્યું હશે કે એક લેખકને છે ને નરક મળે છે. સૌથી પહેલા મૃત્યુ આપણે પછી એના જતા હતા ને ત્યારે સૌથી પહેલું નરક કોને મળ્યું ખબર છે? આ કોઈ દુકાનદારને ન મળ્યું, કોઈ ચપ્પલવાળાને ન મળ્યું, કોઈને ન મળ્યું, પણ ખાટકીને ન મળ્યું. સૌથી પહેલું મળ્યું કે લેખકને મળ્યું. શું કામ મળ્યું? લેખકે કે મેં તો આટલી સાહિત્યની સેવા કરી, તો કે પણ તારા કુસાહિત્યને કારણે તે સમાજની જે કુસેવા કરી છે ને એને કારણે મેં તને સૌથી પહેલા નરક કર્યું. એટલે ઘણા સાહિત્ય એવા પણ છે, ટાગોરના છે, સુંદરમના છે, રમેશ પારેખના છે અને ઉમાશંકર જોશીના છે. વિદેશમાં પણ ઘણા ઉત્તમ સાહિત્ય એવા છે કે જેને સમાજને બેઠો પણ કર્યો છે. એવું નથી આપણે અત્યારે બધા સાહિત્યકારો છીએ, પણ કહેવાનું એમ છે કે સાહિત્યકારોએ પણ શું જાગૃતિ રાખી એ કહેવાનું તાત્પર્ય છે. કારણ કે નરસિંહ મહેતાને આજે આપણે શું કામ આદ્ય કવિ કહીએ છીએ, વાલ્મીકીને શું કામ આપણે આદ્ય ઋષિ કવિ કહીએ છીએ, કેમ આપણે બીજા કોઈ કવિને જરૂર આપણે એનું આજે તિથિઓ સ્મરણાંજલિઓ આપીએ છીએ, પણ છતાંય આપણે એને આદ્ય કવિ નથી કહેતા. શ્રેષ્ઠ કવિ જરૂર કહીએ છીએ, પણ આદ્ય કવિ તો આપણે નરસિંહને જ કહીએ છીએ. કારણ કે એ સમાજને બેઠો કર્યો છે, સમાજને અધ્યાત્મનું દર્શન કરાવ્યું છે. આત્મ સાક્ષાત્કાર, આત્મતત્વ જીવ્યા વિના સગળું સર્વ જૂઠું છે, તત્વનું ટુકડું તુચ્છ લાગે, પ્રેમનું રસ પીને તું મોરના પીછધર. એટલે પ્રેમના રસને પાવાની વાત આ નારી સંતોએ પણ કરી છે. પ્રેમ દીવાની અમસ્તી બીરાને નથી કહી, બાવરી કહી છે. આવી જ બાવરી એક બાવરી સાહિબા છે, એને પણ આવી રીતે બાવરી સાહિબા કહી અને બિરદાવવામાં આવી છે. તું સોયાબાઈ ચોખા મેળાની મારી, પોતાની જાતને મારી કહે છે. મરાઠીમાં મારી એટલે દાસી એમ.
એટલે એ પોતાની દાસી એટલે જે આપણે વખત શું હોય છે કે શબ્દને પકડી લેતા હોય છે અને એમ કહીએ કે દાસી એક બાજુથી તમે આવી આધુનિકતાની વાત કરો, એક બાજુથી અધ્યાત્મની ઉત્તમતાની વાત કરો છો, ઉત્કૃષ્ટતાની વાત કરો છો અને મારી કઈ એના વખાણ પ્રશંસા કરો છો, એમાં તમે આવું સુંદર નિરૂપણ આપો છો, પણ ત્યાં મારી દાસી એટલે તથાકથિત અર્થમાં નથી, જે વૈષ્ણવ પરંપરામાં શરણાગતિ અને પ્રપત્તિ કઈ છે એ પ્રપત્તિનો ભાવ આની અંદર છે. એ તો ખરેખર જ શુદ્ધ જાતિમાં દલિતમાં એ ચોખા મેળાને પછી ચોખા મેળા એની સાથે લગ્ન કરે છે. હવે જુઓ આ કેટલી એની ઊંચી ભૂમિકા એને લઈ જાય છે. લગ્ન કરવા એટલે કે એને ભોગવવા માટે લગ્ન નથી કરતા, પણ એને પોતાની સમાજ કક્ષાએ બેસાડવા માટે કરે છે અને સામાન્ય મજૂરીનું કામ કરતા હોય છે ચોખા મેળા તો, પણ છતાં પણ બંને પતિ પત્ની ભજનો એના જે અભંગો છે એ ગાય છે અને એને એનું કશું જ દુઃખ નથી. એમ કહે છે એના અભંગમાં કે અમને કશું દુઃખ નથી, અમને દુઃખ હોય તો એક જ વસ્તુનું દુઃખ છે કે અમને આ વિઠ્ઠલના દર્શન કરવા અમને એની અંદર મંદિરની અંદર પ્રવેશ નથી મળતો, એ જ એક દુઃખ છે અને એ એના દુઃખને કાર સ્વરે રજૂ કરે છે. આ જ રીતે આપણે કાનૂન પાત્રાની વાત કરી, સોયરાબાની હોય, બીજા એક એવા છે સહજોબાઈ. એ સહજોબાઈ હરિયાણાના સંત કવિયત્રી છે. હવે આ સહજોબાઈ બધા કરતાં નોખા એ રીતે પડે છે કે અત્યાર સુધી જે આપણે જોયા બધા સંત કવિયત્રીઓ એ પરમાત્માને વરેલા છે, પરમાત્માની ભક્તિ કરે છે, પણ સહજોબાઈ ગુરુની ભક્તિ કરે છે. એ કબીરની જેમ એમ કહે છે કે રામ તજુ પણ ગુરુ ના તજુ, રામ તજુ पे गुरु ना तजू, राम रूठे गुरु पास जाओ, गुरु रूठे कहाँ जाओ. એમ ગુરુ ગોવિંદ દોનો કાંકો લાગે ભાઈ આપ સૌ જાણો છો. એ જ આ કબીર વાણીનો અહીંયા આપણને પડઘો સંભળાય. એ એમ કહે છે કે મારા માટે ગુરુ એ જ મારો ભગવાન છે, એ જ મારો સ્વામી છે. અને એના પણ જે બધા એને જે સહજોબાઈએ ગ્રંથ રચ્યો છે એમાં ગુરુ ભક્તિનો મહિમા ગાયો છે. અને એ રીતે એ બીજી પણ એનામાં એક ખૂબી એ છે જેમ કે તુલસીદાસે સગુણ અને નિર્ગુણ વચ્ચે જે સમન્વય કર્યો. સૌથી સમન્વયકારી જો આપણે સંત ગણતા હોય સંત અને નિર્ગુણના તો તુલસીદાસ છે. તો આ નારી સંતોમાં પણ સગુણ અને નિર્ગુણના સમન્વયકારી નારી સંત જો ગણવા હોય તો એ સહજોબાઈ છે. એટલે આ બે રીતે એની લાક્ષણિકતાઓ અહીં આ પુસ્તકની અંદર ઉજાગર કરી છે. ત્યાર પછી એના બે દયાબાઈ એ પણ એના જ પંથે ચાલે છે અને આ બંને બહેનો ચરણદાસી નામના જે પ્રવર્તક છે એમના આ બંને શિષ્યો છે. ત્યાં હરિયાણાની અંદર ચરણદાસનો જે સંપ્રદાય છે એ બહુ આજે પણ એનો બહુ મહિમા ગાવામાં આવે છે. એટલે એના જે શિષ્ય પરંપરા ત્યાર પછી તો સહજોબાઈના પણ શિષ્યો થાય છે અને એને પણ ગુરુપદે સ્થાપવામાં આવે છે. આ નારીનું જે સ્થાન બતાવ્યું છે કે નારી એટલે માત્ર દાસી નહીં, નારી એટલે માત્ર પત્ની નહીં, નારી એટલે માત્ર શિષ્યા પણ નહીં, એ ગુરુપદે પણ બિરાજી શકે છે. એવું આમાં બીજા પણ અમુક નારી સંતો એવા છે કે જેનું આવું એક સ્વતંત્ર રીતે આમ એવું પણ સંશોધન થઈ શકે કે કઈ કઈ નારીઓ જ્યાં કઈ કઈ રીતે ગુરુપદે સ્થાપવામાં આવી, એટલે કઈ રીતે મહત્વ બનાવવામાં આવી. આજે તમે લો સતી તોરણ લ્યો આપણે, એ ગુરુપદ જ એને જેસલ તોરણને તાર્યો, સાસરિયાને તાર્યો, સદીશને તાર્યો અને એમ પણ કહેવાય કે દેવાયત પંડિતને પણ એને જ તાર્યો છે. તો આવી રીતે જેને જે આવો બહારવટિયા જેવો એને તાર્યો અને એ બહારવટિયા જેવો જ્યારે એને વંદન કરે એના દુબળા જોવા જાય એમ કે સમાજ કેવો હસી ઉડાવે અને રજોસ્વલા હોય છે એને એવા પોતાના માથા ઉપર ઓલું પોટકું મૂકીને જાય અને એના કપડાં ધોવે એ બહુ મોટી વાત છે. આમાં સમર્પણની ભાવના છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ કે સ્ત્રી એ પુરુષને સમર્પિત થતી હોય, પણ અહીં પુરુષ સ્ત્રીને સમર્પિત થાય છે. આ માથે બોલા લઈને જવું જોવું એ એક પ્રતીક છે કે પુરુષ પણ જ્યારે જો સ્ત્રીમાં આવી તાકાત હોય છે આમાં આત્મતેજી અને ભક્તિની, તો પુરુષ પણ સ્ત્રીને સમર્પિત થઈ જતો હોય છે અને એનું દાસત્વ કહો તો દાસત્વ અને શિષ્યત્વ કહો તો શિષ્યત્વ હોશે હોશે સ્વીકારી લેતો હોય છે. સતી લોયલને પણ લાખાને લાખો પણ શું હતો એ પણ એક ભલે નાના ઓલાનો સમઢિયાળા પાસે જે સમઢિયાળા આવ્યો એનો એ રાજવી હોય છે.
પેલા બહુ અહંકારી હોય છે, પતિ પણ હોય છે, સૂર્યા બહુ સુંદર હોય છે, રાણી હોય છે, પણ એ પેલી લોયરના રૂપમાં પાગલ થઈ જાય છે અને એક દિવસ એને પોતાના રાજમહેલમાં બોલાવે છે. ત્યારે એને કોઢ ફૂટી જાય છે અને હાડપિંજર દેખાય છે. એટલે પછી એને ભાન થઈ જાય છે કે નાના નાલિયા બહુ મોટો અપરાધ થઈ ગયો. એટલે એ સતી લોયરના ચરણોમાં પડી જાય છે. અને આ તો ભક્તો એના હૃદયમાં તો કરુણા હોય એટલે એના કરુણાથી એના પછી ગુરુ છે શૈલેષ છે એને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, ભજન ગાય છે અને એનો કોઢ મટાડે છે. એને કોઈ સજા નથી કરતી. એ કારણ કે સજાથી માણસનું પરિવર્તન નથી થતું. આ બીજો પણ આપણે મુદ્દો અહીંયા કહીએ. સજાથી આજે તમે જુઓ, સજા કરીને પછી જેલમાંથી બહાર આવે છે અને પછી એ દુર્ઘટનાઓ બનતી ક્યાંય બંધ નથી થઈ. કારણ કે સજાથી ક્યારેય બંધ નથી થતું. આપણા અંદર કરુણા એવી હોય, આત્મધ્ય જેવું હોય, જ્ઞાન એવું હોય, સમાજની પરંપરા એનું આખું પરિવર્તન, એનો આખો ઢાંચો એવો બનાવવો જોઈએ કે આવી દુર્ઘટના બને જ નહીં. આ જ્યારે સ્ત્રી અને પુરુષની સમાનતા આખું આ જે નારી સંતોનું છે એની અંદર મહત્વની જે જો કોઈ વાત હોય તો આ સ્ત્રી પુરુષ સમાનતાની કોઈ પણ પ્રકારનું હોય એવું અનામતનું કોઈ જુદો બેરેલા ફૂંકા વગર કે કોઈ એવી જુદી કેન્ડલ જગાવ્યા વગર પોતાના જે કવન છે અને પોતાનું જે જીવન છે એ દ્વારા એમણે કઈ રીતે આપણે તાદૃશ્ય કર્યું છે એ આમાં બતાવ્યું છે. સતી લોયણે તો બહુ અદ્ભુત બીજી પણ ઘણી નિર્ગુણ સ્વરૂપની ચર્ચાઓ કરી છે, શીલ સંતોષની ચર્ચાઓ કરી છે. એને માનવની પણ ઘણી મોટી ભૂમિકાની વાત કરી છે. કારણ કે માણસને એક બાજુથી એ ક્ષણભંગુરતાની વાત કરે છે તો બીજી બાજુથી એ કે ભલે દેહ ક્ષણભંગુર રહે પણ આ જ દેહ દ્વારા આપણે આપણી અંદર રહેલા દેહીને ઓળખી શકીએ છીએ. આત્માનું જે અમરત્વ છે એ આ નશ્વરતા દ્વારા જાણી શકીએ છીએ. એ તો કેવી રીતે જાણી શકીએ? આપણને જ્યારે અનુભૂતિ થાય કે આપણો દેહ છે એ નશ્વર છે. એ પેલા શંકરાચાર્ય કે કમળ પત્ર ઉપર જે પેલું ઝાકળનું બિંદુ હોય એમ આપણે આ ઝાકળના બિંદુ જેવું ક્ષણભંગુર કાયા છે એવું જ્યારે આપણને અનુભવાય, એવી જ્યારે પ્રતીતિ થાય ત્યારે જ આપણને થાય ને કે આત્મા અમર છે, અજર છે, અવિનાશી થાય. જ્યાં સુધી આ નશ્વરતાની પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી આપણને આત્માના અમરતાની પણ પ્રતીતિ નહીં થાય. એટલે આ વાત પણ એ બહુ હાથ રહીને કરે છે. અને જે આત્માનું જે આત્માની જે અલગ ધણી છે એ અલગ ધણીનું એને આરાધ ગાયું છે. આરાધમાં જોઈએ આપણે તો આ અને રાધને છૂટો પાડ્યો તો રાધ એટલે શું? આરાધના કરે. એટલે આપણો આ આત્મા છે જ્યારે આરાધના કરે છે ને ત્યારે આરાધના એ જ ભજન બની જાય છે. ભજન એટલે એમ કે તંબુરો લઈને બેસી જવું, લગતા અને પકવાજ લઈને નાચના અંદરમાં એટલો એનો સ્થૂળ કે સીમિત અર્થ નથી કર્યો. ભજન એટલે એનો સૂક્ષ્મ અર્થ એ છે કે આપણો આત્મા એ પરમાત્માનું સતત આરાધન કરે. એ આરાધન, એ આરાધ, એ ભજન એવી એમાંથી આપણને એક વ્યાખ્યા મળી. અને સમય કેટલો છે મને કહેજો, કારણ કે આ તો પુસ્તકમાં પણ ગાગર જ છે અને અહીંયા તો ગાગર બી ગાગર કરવાની છે. કારણ કે અમુક ગાગર બે હાંડાની હોય, અમુક ગાગર ખરેખર છે ઘડાની જ હોય એમ છે. એટલે પ્લીઝ મને પેલા સમય હોય એટલે મારે કઈ રીતે સંગોપન કરવું. અચ્છા, અહીંયા છે હા. એટલે આ રીતે સતી લોયણનું આપણે જોયું. એ રીતે અહીંયા રતનભાઈ થઈ ગયા, આ ભો આણી પેલી અહીંયા વાંચિયાના પાસે ભોળી આય થઈ ગયા. એ ભોળી આયનું પણ અદ્ભુત જીવન છે. એ કેવું આમ તમે જુઓ એનું જીવન જોયું તો પેલા છાણ હોય ને છાણમાંથી ઘઉંના દાણા તો જાણતા ઘઉંના દાણા ખાઈ અને એ જીવન ગુજારતી હતી. અને કઈ કક્ષાએ પહોંચ્યા. નિરક્ષરતા કે સાક્ષરતા એ બહુ મોટી મહત્વની વસ્તુ નથી, બરાબર છે. ભણવું જોઈએ બધા કે એને અમને કોઈ વિરોધ નથી. હું પણ ભણી છું, ભણવા સામે કોઈ વિરોધ નથી. પણ કહેવાનું એ છે કે નિરક્ષરતા કે સાક્ષરતા એને આપણે બહુ અહમ ભૂમિકા ન બનાવી દેવી જોઈએ. અને એને કારણે જે આત્મહત્યાની ઘટનાઓ બને છે એ ન બને. આત્મહત્યા કરતાં પણ આમાં ઘણું એવું છે કે જે અહીંયા જે કહે છે ને આત્મહત્યા કઈ રીતે કહે છે એ કહે છે
કે નારીએ આત્મહત્યા કરી, કઈ રીતે નારી, આ દરેક નારીએ આત્મહત્યા કરી છે. આમ જુઓ તો કઈ રીતે કરી છે કે પોતાનું જે સાંસારિક અને નશ્વર જે દેહ હતો ને, એ નશ્વર દેહ હતો ને એની અને એ રીતે, અને પછી જે પોતાનો જે સંન્યાસ લીધો અને જે જ્ઞાન પરંપરામાં ગુરુના માર્ગે ચાલી, કોઈ ભક્તિના માર્ગે ચાલી અને પોતાનો જે નવો જન્મ થયો, એ આ નવા જન્મની વાત કરી છે. તનુનવત્વ, વૈષ્ણવ સંપ્રદાયની અંદર એક શબ્દ આવે છે તનુનવત્વ. એ આ પ્રત્યેક નારી સંતોએ તનુનવત્વ ધારણ કર્યું છે. કારણ કે પરમાત્માને, કૃષ્ણને જ્યારે મળવું હોય ત્યારે આપણે આપણા સ્થૂળ દેહથી નથી મળી શકતા. પહેલાં આપણે યમુનામાં સ્નાન કરવું પડે. આ કઈ યમુના? ભક્તિની યમુના. અને ભક્તિની યમુનામાં સ્નાન કરીએ એટલે યમુના પોતાના શરણે આવેલા જીવને તનુનવત્વ એટલે કે નૂતન દેહ આપે છે, એટલે કે એને દિવ્ય દેહ આપે છે. અને એ દિવ્ય દેહ દ્વારા એ પરમાત્માને પામે છે. પછી એ ગોપી હોય, ભક્ત હોય, જ્ઞાની હોય કે કર્મકર્તા હોય કે કોઈ ગામડાની ખેડૂત સ્ત્રી હોય, આ ઘોડિયા જેવી, એ પણ પરમાત્માની સાથે સારૂપ્ય ભક્તિને પામી શકે છે. સારૂપ્ય ભક્તિની વાત આવી એટલે અજબપુરીબાઈની હું વાત કરી દઉં. એ અજબપુરીબાઈ એ મીરાબાઈના કાકાના દીકરી બેન થાય અને એમને એ કક્ષાએ આ સારૂપ્ય ભક્તિ પ્રાપ્ત થઈ હતી કે શ્રીનાથજી બાબા એની સાથે ચોપાટ રમવા આવે. હવે શ્રીનાથજી તો એ ટેક હતી કે જતીપુરા છોડીને ક્યારે જાય નહીં, પણ આની જે વિરહ વેદના વ્યાકુળતા અજબપુરીબાઈની જોડ અને એને વચન આપે છે કે હું અવશ્ય તારે ત્યાં વધારીશ. એટલે સિંહાડમાં આવે છે ઠાકોરજી. એટલે ત્યારે કેવું આપણું થાય છે કે મોગલ સામ્રાજ્ય આવે છે અને એના ઉપર આક્રમણ કરે છે. એટલે આક્રમણથી બચાવવા માટે થઈને વૈષ્ણવો છે, ગુસાઈજીના શિષ્યો છે, એ ઠાકોરજીની મૂર્તિ લઈને આવે છે. એટલે કઈ રીતે જો ભક્તો પોતાના ભક્તને એકને પાળવા માટે થઈને ભગવાન આવે છે અને વચન પ્રત્યે કઈ રીતે એની પોતાની પ્રતિબદ્ધતા અને નિષ્ઠાને જાળવી રાખે છે. એટલે સિંગાડ પધારે છે ઠાકોરજી, શ્રીનાથજી બાબા, અને ત્યાં એનું પેલું સ્થાપન થાય છે અને નિત્ય એને એક ગુફામાં આવી એની સાથે ચોપાટ રમે, એનું નૈવેદ્ય ધારણ કરે, એની સાથે વાતો કરે અને એનું પછી જે એને પદ કર્યા છે એ 252 વૈષ્ણવની વાર્તામાં આ અજબપુરીબાઈનું બહુ સુંદર નિરૂપણ છે. એને પુષ્ટિ ભક્તિ આપી છે અને એમ ત્યાં સુધી કહ્યું છે કે આ પુષ્ટિ ભક્તિ તો અજબપુરીબાઈને મળી હતી, એ મીરાને પણ હતી. મીરા એમ કે મર્યાદાના જીવ હતા અને મર્યાદાનો ભક્તિની અંદર ભક્તિની સર્વશ્રેષ્ઠ સ્થિતિ જોઈએ તો એ આ પુષ્ટિ ભક્તિ છે. એટલે એને એક કક્ષાએ આમ જોઈએ તો એ મીરા પણ કરતાં પણ એક દશાંગુલ કે એક અંગુલ એ વધી ગયા. કારણ કે પુષ્ટિમાં એ અનુગ્રહનો ભાવ છે અને અનુગ્રહ એટલે સંપૂર્ણપણે નિસાધનતા, સંપૂર્ણપણે પ્રપત્તિ. ત્યાં ધૂળ કરતાં પણ પોતાની જાતને સંપૂર્ણ ધૂળથી પણ વધારે સુનિચયને આપી એમ કહેવામાં આવ્યું છે. આ સુનિચયની કક્ષાએ અજબપુરીબાઈ પહોંચી ગયા હતા અને 252 વૈષ્ણવમાં એને સ્થાન મળ્યું. એવું જ બીજા ગંગાબાઈને પણ મળ્યું છે. અને આમાં એટલા ભક્ત સંત કવિઓત્રીઓ છે, એમના એટલા બધા પદો છે, વાક છે, વચનો છે, અભંગો છે અને પદ તો અસંખ્ય છે. એમાં આપણે જો ડૂબી જઈએ તો એમ થઈ જાય કે આ ભવસાગરને ખરેખર આપણી ખરી નાવ છે ને એ કાચા દોરડાની નહીં, આ પદોની નાવ છે. આ પદોની જે નાવ છે એનું જે છે ને એમાં આપણે જો બેસી જઈએ ને તો આ ભવસાગરને પાર ઉતરી જઈએ. અત્યારે તો આ ગોષ્ઠીની પાર આપણે ઉતરી જઈએ. સૌ કોઈનો આભાર. વૈષ્ણવ પુરાણની બાલકૃષ્ણ ભક્તિમાં એમ કહેવાય, સવારે કૃષ્ણને સ્નાન કરાવ્યું તે ગાય યમુનાજીમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. યમુનાનું એક નામ કાલિંદી છે. તો આજે આ કાલિંદી બેને આપણને ભક્તિ રસમાં એવા નવડાવી દીધા કે આપણને સમયનું પણ ભાન કર્યું અને અસ્ખલિત વાણી પ્રવાહમાં આપણે એવું સ્નાન કર્યું છે કે સમય ક્યાં ચાલ્યો ગયો એની આપણને ખબર ન પડી. ખૂબ ખૂબ આભાર કાલિંદીબેન. હવે હું કાર્યક્રમને અંતે આભાર દર્શન માટે
આદરણીય સાહિત્ય મર્મજ્ઞ શ્રી આર.પી. જોશી સાહેબને વિનંતી કરું છું. શ્રી જોશી સાહેબ. નમસ્કાર. કાનજી ભૂકા બાળક એવું કહેતા કે દૂધનું તલ જામે કે મેળવી જામી ગઈ. એ રીતે નાનકડી મેળવી નાનકડો ડાયરો રસ સમાધિમાં લઈ નથી ગયો. અસ્ખલિત વાકધારામાં એક શબ્દ સરિતા, તારીખની એટલે નદીનું નામ છે. એ શબ્દ સરિતામાં આપણે સૌ પરિપ્લાવિત થયા. આપણે ગંગા નદીનો થોડો ઘણો ખ્યાલ છે, સખી કરોડનો ખ્યાલ છે, વંદે માતરમનો ખ્યાલ છે, પણ ભારતના અન્ય ભાગોમાં જે કર્ણાટકમાં, આંધ્રમાં, કાશ્મીરમાં, દક્ષિણમાં જે સંત કવિઓ થયા એમના જીવન કવન વિશે કદાચ ગુજરાતી ભાષામાં આ પ્રથમ પુસ્તક છે. ગુજરાતી ભાષામાં આ રીતે વિગતવાર વાત થઈ નથી. આ સમગ્ર ભારતના સંત કવિઓ છે. આ લેખમાળા રૂપે 5-7 વર્ષ પહેલા કુમારમાં આવતી લેખ, પણ ત્યારથી હું આનો બહુ નિયમિત વાંચન અને ઘણા કટિંગ પણ મેં સાચવા છે. એ લેખમાળા પુસ્તક સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. તો સૌને વિનંતી છે કે આ પુસ્તકમાંથી પર પસાર થાય તો આપણા જે સંત કવિયત્રીઓ થઈ ગયા એમણે આજે સદીઓ પહેલા કઈ રીતે શંકરભગવાનની ઉપાસના કરી એનો આપણે થોડો ખ્યાલ આવે. એ તમામ કવિયત્રીઓના જીવન પદ વિશે માત્ર 50-55 મિનિટમાં એક કવિત્રીઓ વિશે વાત થઈ શકે કલાક સુધી, પણ બેને 2-5-7 અગ્રણી સંત કવિઓ વિશે ટૂંકમાં આપણને એક હાર્દ અર્થ પૂછવા પડે. ખરા ઘણી બધી બાબતો આપણે અનાવૃત કરી. એમની શબ્દો પાઠને સલાહ. એમના પિતાજી પણ પસંદ કરી આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર અગ્રણી વિદ્વાન સારસ્વત પુરુષ, એ પણ અહીંયા આવી ગયા છે. લાયમાં દીકરી એટલે પિતા એ પુત્રીનો વારસો જાણે. પ્રજ્ઞાવંત પિતા, એમના પ્રતિભાવંત પુત્રી, એમની શબ્દ સાધનાની સલાહ અને આરતીબેનને આમંત્રણ આપવા માટે દાદી સાહેબ દીપકભાઈ ગ્રંથ ગોષ્ઠી 27 વર્ષથી ચલાવે છે. એને સલાહ છેલ્લે દાદી સાહેબ જેવા માણસો માટે, વસંત પરી જેવા માણસો માટે મગરને દવેલો શેર કરી દીધો કે અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યો ગુલાબ રહેશે. અમે તો જઈશું અહીંથી, અમે ઉડાડ્યો ગુલાબ રહેશે. ખબર નથી કે શું કરી ગયા, પણ કરી ગયા કમાલ રહેશે. સૌનો પૂર્ણ આભાર. આજની આ